હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં તો મજામાં જ છો બધાને. ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો ફાઇનલી ભાઈ વાગી ગયા છે કેટલા 8:16 થઈ ગઈ છે ને નાઈ નાખ્યા છે ને નાસ્તો બસ્તો કરી લીધો છે. અત્યારે જવાનું છે આપણે કામે, કારખાને. તો જોવો તૈયાર થઈ ગયા છે. હાલો બધા કારખાને હીરા કામ. લે હીરા કામ જવાનું છે એવું છે. તો ભાઈ અત્યારે અમારે જવાનું છે કારખાને કામે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે અમારે ડેલી વ્લોગ આવતા રહેશે. કેમ જોયા કરજો. સારા લાગે તો કમેન્ટ કરી દેજો કે અમે આગળ વ્લોગ કન્ટિન્યુ એક તરફ બનાવી કે નહીં. ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, મોનેટાઈઝ કરાવી દેજો જલ્દી. હા, તારે તો ખાઈ જ લેવું કયા કામ. ખાઈ તો લેવાનું. ચાલો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગયા છે ને જોવા ટિફિન લઈ લીધું છે હાથમાં. જાય અને બહુ બળ પડે કામે આવતા. આપણે તો હાલ તમને ફાઇનલી ભાઈ કારખાને પૂગી ગયા છીએ ને હીરા લઈ લીધા છે. 10 હીરા લેવા છીએ આપણે. ને જો અમારી હાળી બેઠી છે, હીરા કહે છે આમ. ઓય આ જો શરમાઈ ગઈ છે ભાઈ. એમાં મેહુલભાઈ બનાવે છે માવો. હા, માવો ખાવો હોય તો હાલો. જુઓ આમે બનાવે છે હીરા. કેટલા હીરા બનાવ્યા? એક મહિને ખોટી સવાર નાખવી પડી જાય. મેહુલભાઈ માવો બનાવે છે તો માવો ખાઈ નાખી લેવા છે હીરા. ને આ તો શરમાઈ ગઈ બિચારી મારી હાળી. આવું તો જુઓ. તો ભાઈ 12:30 વાગી જાય છે અને બે ગયા છે જમવા. તમે શેનું શાક લેવા? આમાં જે શેનું શાક છે એનું મગબટનું શાક છે ને આથણું છે. આમાં વાલોનું શાક છે, આમાં રીંગણાનું શાક ને છાશ. ને જો જમવા આ જો શરમાઈ ગયા ને એટલે ઓળણી આઠી રાખી દીધી ને રોટલા ને આ છે તીખા ભૂંગળા ને મોળા ભૂંગળા. ને આ જો આ શરમાઈ ગયા બિચારા. એ મોઢું તો ખોલે. ચાલો ભાઈ પહેલા જમી લઈએ. બધા ડબરા સાફ કરી ગયા ને તો હજી ખાઈ. હવે શું છે, હવે તો આવી ગયા તમે. હવે બહુ શરમ રાખતા નહીં, રોજ ડેલી વ્લોગ ઉતરશે. જો અહીંયા કાંઈ નહીં તો મરચાં ખાય બેઠા બેઠા. ભૂંગળા છે બધા ખાઈ ગયા, મરચાં ખાય. તો મેં ખાઈ લીધું છે તો આવડા લોકો ખાય છે. કેટલું ખાયું કોને ખબર. ખાઈને આમ જો પત્તર વેલિયાના ખાલી પાંદડા રહેવા દે. જો હાલે આખો ડબરો ખાલી. વટકાર આવી ગયો. જો ખાતા જેઠાલાલ જો ખાઈને પોતા મારે. ઓય ખાઈને પોતા મારે, બ્રાસ મારે. હમણાં એક બંદો પોતું લઈને આવશે, એક બંદો પોતું મારશે હમણાં. ને આપણે આરામ કરવાનો. આપણે તો બીજા બંદો દો હવે મારે પોતું. હાલો પોતું મારે રાખો. એક બંદો પોતું મારે. ને આ બંદો દાંત કાઢે ને આ બંદો ઓછી ખોલીને આવ્યો. હા, કાંઈ કામ નથી. ખાઈને અહીંયા હુવા જ આવે ખાલી. આમું જોતો ખાઈને હુવા જ આવે. હા જો હવે બધા હુઈ જાય ખાઈ. તમારા કારખાનાના શું કહેવાય? શેઠ લાલભાઈ. લાલભાઈ ઊભા તો ક્યાં ભાઈ ગયા? ના ઊભા તો ભાગી ગયા ભાઈ. શરમાઈ ગયા ને આવડા બધા ખાઈને હુઈ ગયા. જો કારખાનેથી કામેથી અત્યારે આવી ગયા છે મારા સાસરિયામાં. જીસીબી વાળો ભાઈ દેકારો કરે છે ખોટો. સાંભળવા નથી દેતો ને. જો અમારે આની પાસે તો આટો મારવા આવવું જ પડે. કેમ બુબુ? જો અમારે બુબુ રમે છે. બધાને કીધે હાય લાઈક શેર કરી નાખજો. કે આને પૈસા ને અમારે આટો મરાવવો પડે એમ ઘરે જઈને ત્યારે. કેમ આવવું પડે અમારે. આલે સીટું આલે કાઈ સગું ને હા. જો આવતા નથી ત્યાં. જો નહીં ઈ પા હેઠા પડે.
મારા ફૂઈ કૂતરા રમાડે છે અત્યારે. એને એમ કે બસો લઈ જાય એમ. લઈ જાવ ને લેતા જાઓ. હાલો લઈ જાવ હાલો છુટી લઈ જાવ બોલી સમજાતું ઓછી થાય. જો લઈ જા, આમ જો બસ હાલો આને લઈ જાવ જો 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 લઈ જાવ ને જો લઈ જાય જો સીટું જો બસ જો. માર બાબુ. અરે તા બાબુ ને હાલો જાય હું જાઉં હવે. આ પાડું તો આમું ને જતા નથી. જો 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 ટકીનો વારો. હા લાલ ટકી ભાઈ દોડો ભાઈ. જો ભાઈ બાજવા મળ્યા બે. સીટુ માય બુબુ માય જુબુ માય જુબુ 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 મારો બાબુ હાલો 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 ઉભા થાય. તો ચા બને નાખી છે મસ્ત ને ચા પીને અમારે ભાગવાનું છે. આ તો એકલા કૂતરા જ બગાડતી હોય. તો ભાઈ ચા વા પી લીધી છે હવે આપણે જવાનું છે ઘરે. હાલો ભાગવું ને ભાગવું કે હાલો તો ભાગી. આ ખાય તો તમે રોકી દેતા ગાંઠિયા ખાય છે તે ખાઈ તો આપણે શું છે. દેવું પડશે માર પાય બેઠો હું હાલવા મળી તો એ હાલવા મળશે ને ગાડી ચાલુ લાવીને બેહી જાય. ફેક માર હવે ઊભી થા ચાની મને હાલ. હા લાલ જલ્દી ઊભી થા. ફાઇનલી ભાઈ અમે કામેથી જતા હતા ઘરે ને રસ્તામાં ભાઈ ગાડીના ટાયરમાં હવા વહી ગઈ. ગાડીના ટાયરમાં હવા વહી ગઈ ને રસ્તામાં આજ વચ્ચે રહી ગયા અને ઓલી બાજુ ને આ બાજુ જો હવા વહી ગઈ છે હાવ. હવે પંચર છે કે શું છે કાંઈ ખબર નથી. હવે જે થાય એ ઘડી કૂપી કોક આમ આગળ પંચરની દુકાન છે પણ આજની છે. જો આ બાજુ આવી છે ને આ બાજુ આવી ને આ જો દાંત કાઢે દાંત કાઢે બોલો હવા આવી ગઈ ને દાંત કાઢે છે. હવે તો પેલા આપણે પંચરની દુકાન ગોતવી પડશે કેમ કે હવા આમાં વી ગયો પંચર છે કે હું તો ખબર નથી. હવે ધીમે ધીમે જઈએ આગળ જે થાય હાશું. ઓકે પંચરની દુકાન મળી ગઈ હતી ને પંચર કરી નાખ્યું છે અને હવે પાછા ઘરે પહોંચ્યા કેમ હવે જઈ છીએ ઘરે. હાલો તો કન્ટિન્યુ રહેજો. એમાં મિત્રો પંચર પડી ગયું હતું ને હવા બવા પૂરીને અમે પૂરી જતા ઘરે ને જમવાનું બનાવી નાખ્યું છે. શું બનાવ્યું જમવાનું? મગમઠ. તો ગાંઠિયા બનાવવાના હતા ને કાક મગમઠ બનાવ્યો. તો ભાઈ મગમઠનું શાક બનાવ્યું છે તો જમી લઈએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. બાય.